તો આજ દિવસની શરૂઆત ટિફિન પેક કરવાથી થાય છે. ખબર છે સૌથી વધારે ગુસ્સો કઈ વસ્તુ ઉપર આવે? જ્યારે તમે ઊંઘ બગાડીને ટિફિન કર્યું હોય અને એ જ ટિફિન પાછું આવે ને તો કેટલો ગુસ્સો આવે. આજ પાર્ટનરની ઓફિસમાં લાઇટ નથી તો વર્ક ફ્રોમ હોમ જ કરવાનું રહેશે. જો પહેલાથી ખબર હોય ને તો ગરમ ગરમ જમવાનું તો મળે. હવે સવારના કામ બપોરના અને બપોરના કામ સવારના. ચલો તો કઈ નહીં, જવા દો. 4-5 દિવસથી ઘઉં સુકવ્યા છે ને તો એને જગ્યા ઉપર મૂકી દઈએ. આવા કામમાં ખુશીનો પૂરેપૂરો સહયોગ હોય કામ બગાડવામાં. જો કલાકમાં કામ થાય એમ હોય ને તો એની સાથે માથાકૂટ કરતા કરતા 2 કલાક નીકળી જાય. મને હતું આરામથી બેસીને ભરી લો, ખોટું જોર કરવું ના પડે. બાકી સાંજ થતા થતા કમરની હાલત ખરાબ થઈ જાય તો પણ ફટાફટ કરવા માટે મારે જોર કરવું જ પડ્યું. બાકી તો આ સાઈડથી હું ભરું અને આ સાઈડથી ખુશીનું ઘોડવાનું ચાલુ જ હતું. જ્યાં સુધી સ્ટોર રૂમમાં પેક નહીં થાય ને ત્યાં સુધી આ વેરવાનું કામ ચાલુ ને ચાલુ જ રહેશે.